ઓડિયું મર્સિડીઓ આપણી પાસે છે ત્યાં લ્યો. બે ત્રણ ભાઈઓ તો એવા ભવાનભાઈ ને એવા છે કે હેલિકોપ્ટર ના ઘરે છે. હું તો ઠાકર ને કહું બધાની ઘરે એક એક હેલિકોપ્ટર થાય એવી કૃપા કરીને મારા વાલા. એ અહીંયા આવો પ્રોગ્રામ હોય ને આજુબાજુ હેલિકોપ્ટરો પીડ્યા હોય પાર્કિંગમાં. એ વચ્ચેના હેલિકોપ્ટરમાં માયો આયર ને પોપટ માલધારી ની ઉતરતા હોય. આણા બાપુ લાવ્યા એટલે આવી શરૂઆત તો થાય હળવું હળવું. જેમ ફોર વ્હીલું પડી છે મારા બાપ, પણ એક દી મારો ઠાકર એવો હશે કે અહીંયા આવી રીતે હેલિકોપ્ટરો પડ્યા છે. એમાં કઈ જાજા સમયની વાર નથી, 15-20 વર્ષ આવવા ગયો મારા વાલા. હું બેઠા હતા ને એટલે મેં રાહુલભાઈ ને બોલાવ્યા મારી પાસે. એને ડોકમાં એટલું બધું એને જે આમ કુહાડી, એટલે મેં એને એમ કીધું, મેં કીધું આપણે કુહાડી નહીં કહેવાની, આ કુહાડી નથી વીંઝણો છે. એની ડોકમાં જે છે ને સોનું મોટે છે એ મેં કીધું વીંઝણો છે. અને ભાગવતમાં બાપુ ઉલ્લેખ છે કે સુદામા દ્વારકાથી પોરબંદર ગયા ને એટલે આવા હોનાના વીંઝણા એની ઘીરે થઈ ગયા હતા. બોલો લ્યો, હોનાના વીંઝણે બહાર એમ કહેવાય. મારા ગામથી 18 કિલોમીટર બગડાણા થાય બાપુ. આ હકીકતની વાત કરું. એ 18 કિલોમીટર બગડાણા થાય અને 5 વાગે રજા પડે ને એ દફતરનો ઘા કરી પછી તિથિ હોય કે ગુરુ પૂનમ હોય એ અમે 5 વાગે દફતરનો ઘા કરીને મુઠ્ઠી વાળીએ હાનના, એટલે આરતી પૂરી થાય તો અમે 18 કિલોમીટરનો પલ્લો કાપીને અમારા પ્લેન પોગી ગયા હોય. અને અહીંયા આરતી પૂરી થાય ને એમ કે હરિહર પહેલી પંગતમાં અમે હોય લ્યો. એટલે ત્યારે પણ બગડાણા વાત થતી હતી કે બાવળિયાળી સમસેવકો મોકલવાના છે, સમસેવકો લઈને જવાનું છે કરણાભાઈ. અને ત્યારે તો કાંતિ દાદો આપણો જીવતો હતો બાબુ. કાંતિ દાદાને જે પોરો હતો સમસેવકોને લઈને આવવાનો. શિવરાત્રીને દિવસે કાંતિ દાદાએ મારીને તમારી વચ્ચેથી વિદાય લીધી. એના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે, બાપા એને કાયમ ચરણમાં રાખે. તો આજે હજારો સ્વયંસેવકો લઈ અને કાંતિ દાદાની જોડ કરણાભાઈ એ બધાને અહીંયા લઈને આવ્યા. એ મારા સાક્ષી છે. હું નાનો હતો ત્યાં આવતો એ, કારણ કે મને ન ઓળખતા પણ મારા બાપાને ઓળખતા ને એટલે એને લીધે અમને ઓળખતા કે એના છોકરા પંગતમાં પધાર્યા છે. એટલે મેં અહીંયા આવીને પહેલું જ એ પૂછ્યું કે આપણો એટલા દિવસ. અરે એ ક્યાં કરો છો? આ રસના શીશોડા આપણે હાલે ને, આપણે રસ પીવા જવું એટલે આમ વટ છે એમ કે 5 ગ્લાસ રસ આવવા દે એટલે ઓલો ગ્લાસ લે એમાં દોથો બરફ નાખશે પછી રહ નાખશે. આપણે પૈસા દઈએ રહના અને બરફના ગાંગડા સુઈને વી આવીને આમાં પાછા હું કે બહુ ચલો તો બાયુ એવું નહીં કરે. બેનો એમ કે ભાઈ 5 ગ્લાસ દેતા રસના, તો ઓલો આમ બરફ નાખતો ને ભાઈ મારી દીકરી એને બરફ ન નાખે, બોલો આખા રહ ના ભરી દે. પછી શું કરે ખબર? જેવા 2 ઘૂંટલા ભરે ને જેવો ખાલી નાખ થોડોક બરફ. પૈસા રહ ના દે, બરફ મફત લે. આપણે હાવ વળમાં તૂટી ગયા આપણે. પણ છેલ્લી વાત મેં કીધું ને કે છેલ્લી વાત કરી. કહેજો ભાઈ, વર્ગ શિક્ષક નું શું નામ છે? હું છોકરાઓને બે ભાડું ને મને ખબર પડી જાય કોણ ભણાવે છે. કીધા ભેગો બેહી જાય, કીધું કરે. વિવેક હોય ને એને બેન જ ભણાવતા હોય. જયશ્રીબેન ભણાવે હે? ખરેખર છોકરાઓને તમે પૂછો ને હું નામ, તો આમ વિવેક થી નામ આપે ને, મારું નામ રમેશ છે એટલે ખબર જ પડી જાય બેન ભણાવે છે. હું નામ ભૂરો સાહેબ ભણાવતા હોય. મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય. હે જેલમાં કેવું બાપુ હો માળા લઈને ખૂણા મેં મારો જામીન મળી જાય તારો એક ખોડિયારમાં. હું રાજપરે હાલીને આવી, મારા બાપ એ પીપળેશ્વર મહાદેવ દૂધના 2 ઘડા ચડાવી દેજો જામીન મળી જાય તો. મેં કીધું. અને આ બધી ભક્તિ ભીહમાં આવ્યા પછી જ થાય છે બાપા. હા કાંઈ ફાંકા મારવાની જરૂર નથી. સીપીએમાં આવીએ પછી મારો નાથ મારો બાપ ભગવાન સિવાય બીજું ખોટું છે. મારા બાપા મારો બાપો ખાઈ ગયો મારો દીકરો. ઘણા એમ કેતા ને ફલાણા ભાઈ એના પત્નીનું કીધું બહુ કરે, બીવું જો
એટલે હું કહું એ પ્રમાણે ઘણા વટ કરે, ખોટા વટ ન કરે. બે પરિવારના બે માણસને એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવી જવું, આનું નામ દાંપત્ય જીવન. હગા ભાઈઓના સ્વભાવ એક ન થતા હોય તો આ તો બીજેથી આવ્યા છે ને. ઘણા નથી બેઠા બેઠા વાત કરતા ફલાણા ભાઈ ઓળખો આપણે કે એ ફલાણા ભાઈ ખરા, પણ ફલાણા ભાઈ જેવા નહીં. ફલાણા ભાઈ જેવા ક્યાંથી હોય? બેનો વરણ નો કહો, બાપુ નો કા. અને હંમેશા હું કહું કે દીકરી કોઈ પણ પરણીને ઘરે આવે ત્યારે એની હારે ધીરજ રાખજો. જેમ તમે નવો મોબાઈલ લ્યો અને જૂના મોબાઈલ માંથી ડેટા એમાં ડાઉનલોડ કરતા હો તો એ થાવા દેવા જોવે. વૈશ્વા શાળા કરો ને તો હેંગ થઈ જાય. એમાં દીકરી નવી આવી હોય ને તો એને શાંતિ રાખવા જોઈએ, નકરી હેંગ થઈ જાય. પૈસા ઘણા આવી ગયા. હા, આપણે કેવું, આપણે રિવાજ તો જોઈ. દીકરી હજી ઘરે પરણીને આવે તો સાહેબ ધનવાન થઈ જાય એટલે પૈસા આપતા, પગે લાગે એટલે પૈસા આપતા. દીકરીને 3 દિવસ થયા એટલે કીધું કે મારે થોડું કામ લેવું જોઈએ. એટલે રસોડામાં એની નણંદ રોટલા કરતી હતી. નણંદે ડાય ન્યા જઈને કીધું કે નણંદબા ઉભા થઈ જાઓ, હવે હું આવી ગઈ, ઉભા થઈ જાઓ, હવે મારા રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે કીધું ભાભી હમણાં નવા છો, હાથની મહેંદી નથી હુકાણી, 1-2 ફિલ્મ જોઈ આવો. ટૂંકમાં આખા ઘરના સભ્યોને પેલા ઓળખો. પણ ભાભી નહીં તે રોટલા કરવાનું એમ મન જ થઈ ગયેલો. નહીં નણંદબા હવે ઉભા ન થાવ, તમારા ભાઈ ના હમ. નણંદે કીધું મય રાય ગુડા હાલ. નણંદે આપ્યો એને કથરો, બેન એના ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ રોટલો બહાર લઈ જાય, જમવાનું ચાલુ. 12 રોટલા નણંદ બારા લઈ ગયો. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદબા રસોડામાં આવ્યા ત્યારે ભાભી એટલું જ કીધું કે નણંદબા કેટલા મહેમાન બહાર જમે? નણંદે કીધું બરોબર ભાભી, મહેમાન કોઈ હોય તો એ તો 2-3 દી આવી ગયા. તક તો કેમ આખું ઘરે જમવા બેઠું? ના, આખું ઘર હજી બાકી. તક તો જમે કેટલા? તક એકલો ખાય, એકલો. અરે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા બારા, તાકી 18 તારો ડો આડો પડે. હજી ખાહે ગઢ, હજી ખાહે. એટલે હું તને કહેતી હતી તું ધીરી રે, પેલા સભ્યોને ઓળખ. અરે પણ નણંદબા મને ઈ તો કયો કે 18 ઉલાળે છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો મારો ભાઈ લાધો. ઓલે 13મા લોટનો ગળિયો કાથરણમાં નાખીને કીધો તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પછી નણંદને કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નકર તારી માં બીજી આવે એ આમ જાહે. અને હસ્તિનાપુરથી બે નીકળે છે સાહેબ, કરણ અને કૃષ્ણ. જો મહાભારતના 4 ક છે એ સાંભળવા જેવા છે, સમજવા જેવા છે. ઘણી વાર વાત કરીશ અનુભાઈ. કુંતા ક, કૃષ્ણ ક, કર્ણ ક અને દ્રૌપદીનું બીજું નામ છે કૃષ્ણ, એનો ક. આ 4 ક જે રીબાણા છે ને સાહેબ, આમાં બધું જાણવા છતાં હોરું હાલવાનું છે. એમાંના આજ 2 ક ભેગા થયા છે. ગયા વર્ષનો હું હમણાં રોજ કહું છું, આ ગયા વર્ષનો આંકડો આવ્યો છે કોરોના પછી. 1 વર્ષમાં 1 લાખ યુવાનો, ભારતના 1 લાખ યુવાનો, 20 થી 25 વર્ષના યુવાનો કેવલ બાઇક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. અને રોડ ઉપર રખડી છે, જોયું છે સાહેબ. એક નાની એવી એક્શન મોટામાં મોટી ભૂલ કરી નાખે અને આખા પરિવારની જવાબદારી, જે આખા પરિવારને વાટ હોય કે મારો દીકરો હવે કમાઈ એવો થયો છે અને અમારા આખા પરિવારનો ભાર એના ખંભે લઈ લેશે, અને એના સમાચાર જેથી આવતા હશે તેથી પરિવારની કઈ પરિસ્થિતિ થઈ હશે. માં હોનલને રાજી કરવા હોય ને બાપ, એની પૂજા કરવી, તેની પૂજા એક જ. એણે જે કાર્યો આપણને કીધા એ આપણા હૃદયમાં રાખીને આપણે હાલી જાય ને તેથી હોનલમાં આપણી ઉપર ખમકારા કરતી છે. મિત્રો મન મળ્યો, મને કે ભાઈ એ ભાઈ, કારણ કે અમે કલાકારોને અમે બધે થોડા એને સ્વભાવમાં અમે મળતા. સ્વભાવ મીન્સ એ રાતે જાગે દિવસે હુવે, અમે રાતે જાગીએ દિવસે હુઈ, અને હુવાની પરિસ્થિતિ બેયની એક જ હરખી. એ ધોરિયામ તૂટી વાળીને પીડ્યા ને અમે ગાડીમાં તૂટી વાળીને પીડ્યા. તમારે એમ કે અમે ટેસડા કરતા હશું, જગત હાટું નીકળ્યા બાપ. કૂતરું મળ્યું, મને ક્યાં કેદી લોકડાઉન ખુલશે, પણ તમને ક્યાં વાંધો છે? આ એક જણો લોન લેવાઈ ગયો બેંકમાં, કે લગ્ન કરવા છે લોન આપો.
ઓલા કે લગન ઉપર લોન ન મળે, નીકળે. અરે કે મકાન બનાવવા આપો છો, ફેક્ટરી બનાવવા આપો છો, ગાડી લેવી તો આપો છો, તો લાડી માટે કેમ ન આપો? ઓલા બેંક વાળા કે મકાન માટે લઈએ ને, તું નો હપ્તા ભરતો મકાન સીલ થાય. ગાડી તું હપ્તા નો ભરતો ગાડી ખેંચાઈ જાય. આમાં શું કરું? છોકરા લઈ જાય, છોકરા લઈ જાય. એટલે હું તારા બાપ છોકરા હાસવા મેકું બનાવે છે. આંગળીની વાત આવે એટલે કહું, આપણા આ હાથ છે ને સાહેબ, આપણો હાથ, એમાં સ્વરૂપમાં આંગળીઓ અલગ અલગ છે. આ આંગળી છે ને, આ એના બહુ ધંધા હારા નહીં. પાછી એની બાજુની આંગળી છે, એ કાંઈ નથી કરતી ને એટલે મોટી છે. કોઈનું નબળું નહીં, નકર આ આંગળી ઓર્ડર જ કરે. કોકને કઈક કેવું હોય, એ ચોપ, એ અહીંયા આવ, એ આમ હાલ. આ આંગળીના આ ધંધા. આ બિચારી એવી પવિત્ર છે, એ આ શુભ કામમાં જ આગળ હોય. પણ હારી ને નબળી ને બેયને પાસે રાખી શકે ને, એ જ જગતમાં મોટો થઈ શકે. તમે સાંભળી લીધું. પણ તમે પાછું જોઈ લ્યો, આના ધંધા એવા છે ને એટલે આ હારા કામ કરે છે, બરોબર. આ મોટી આંગળી છે ને, એ પછી શું કરશે ખબર? એ મોટી એટલે છે માળામાં એ પેલી છે. આ ધંધા નબળા કરે ને એટલે માળામાં હારા કામમાં આખી જ રહે. બોલો તમે જવો તો ખરા. આપણા હાથની વાતો આપણને સમજાતી નથી. બોલો, અરે જોવા જાય પહેલી વાર મળે ત્યારે કેવા ડાયાથી બેઠા હોય. એ ડાપણ પાછું મરી ક્યાં જતું છે એ ન સમજાતું. પહેલી વાર બે માણસ બેહે ને બે વાતો તમે જોજો. કારણ એ પહેલી વાર જે જોવા આવ્યા હોય અને પહેલી વાર એ રૂમમાં બેઠા હોય છોકરી છોકરો, એ તમે કોઈક આડી નજરે દ્રશ્ય જોજો. આવા જિંદગીમાં તમને બે ડાયા નહીં દેખાય. બોલો વળી આમ ટેસ્ટથી શરમાયેલનો દીકરો થતો હોય તો જો ને બાપુ. આપણે ને સામે એમ જ હોય. અમારા ભૂરાના લગ્ન છે ને, તો ગોર બાપા કીધું ઓપચૂપ લગ્ન મતલબ જે વરરાજાનો જમણો હાથ આવવા ગયો, હસ્ત મિલાપની તૈયારી, ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથમાં આવ્યો. હે ભૂરિયા કે ગઈ ગઈ જાય, ગઈ ગઈ જાય. ક્યાં જોવા જતા વડીલો સંબંધ કરતા ફાઇનલ. અને પાછા માંડવામાં લાજુ થોડી નીકળતી હતી સાહેબ. ફેરા ફરીએ તો મોઢા થોડા દેખાતા હતા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. બેંધમાં રમી ગયા, બેંધમાં સાહેબ. આ નો ચિંતા કરાય. ગામડામાં ચિંતા જ નહોતા કરતા. 12 છોકરા થતા. કોઈ દુખી માવતર હોય કયો, ઈ 12 છોકરાના માવતર કોઈ દી વૃદ્ધાશ્રમ જાય કયો. 2 તો બાથવા હાટું રાખતા ગામમાં. હા કાયદેસર કાઠલો પડી 12 ભાઈઓ છે, 2 ઓછા થઈ જાય તો કઈ નહીં. ઈ ખોરડાનું નામે થોડું લેવાય કોઈથી. ભલામણા કેવી વાતો કરો. આ તો હાશ ખેટ નો એક હોય ને, ટીકી ટીકી જીવતું હોય. સમજણ આવી જાય ને તો જ જીવન જીવવાની મજા આવે. સમજણથી જીવવું છે, પારિવારિક જીવવું છે. અને સુખ ક્યું છે? મેં ફરીવાર કહું, સુખ ઈ જ છે આપણને સંતોષ હોય. વિવાદથી જીવવું એની કરતા આનંદથી ન જીવીએ. પણ અંદરો અંદર અહંકાર. ઘરનાને એમ થાય કે મારું ઘરમાં હાલવું જોવે, ઓલાને એમ થાય કે મારું હાલવું જોવે, બીજાને એમ થાય કે મને ટોકવા ન જોવે. ના, જેટલું ઈશ્વરે હમણાં કીર્તિભાઈ કીધું એમ કે લખ્યા ફરવાના નથી, પણ દાખલા તરીકે ભાગ્યમાં લખ્યું હોય કે તું ડ્રાઈવર થવાનો છો, એટલું જ લખ્યું હોય તો ડ્રાઈવર એ નહીં કહેવાય ઘરની મર્સિડીઝ લઈને આટા મારો તો. જીવન સુધારવાનું આપણે છે. લેખની માથે મેઘ નહીં પડે, પણ હેતુ ફેર 110% થઈ જાય. એક બેન બસમાં સીડ્યા ને 3 છોકરા આરે, 3 છોકરા બાકડા જેવા. અને કંડક્ટરે પૂછ્યું કે બેન કઈ બાજુ? ભાવનગર. 1 ટિકિટ આપો. એટલે કંડક્ટરે કીધું કે 1 ટિકિટ કેમ બેન? 3 તો છોકરા હારે છે. પણ 3 વર્ષથી વધારે છોકરાની ટિકિટ તમે લ્યો. કે પણ આ 3 છે છોકરા. કે આ 3 છે એ કે 3 વર્ષથી મોટો ને. એ કે જો આ 1.5 વર્ષનો, એક ઓલો 1.5 વર્ષનો, આવડો 2 વર્ષનો, એક 1.5 વર્ષનો, એક 1.5 વર્ષનો અને એક 2 વર્ષનો. કંડક્ટર એમ હોય કે બેન? એ કેમ ન હોય?
આ મારા દેરનો છે, આ મારા જેઠનો છે, આ મારો છે. લે હું કામ ન હોય. એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા. જમરાજે કીધું હાલે મોરથા. બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે. હું મોરથા કહું છું. જમરાજા કે મિત્ર તરીકે કહું હાલ મારી હાલે હારો નરીવો લઈ જવો છે તને, હાજો નરીવો લઈ જાવો. કે પણ હજી મારે નહીં કહું છું હાલ. તક મારી ભૂલ હું? તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે, લોક ખુલી ગયો છે અને 2-3 મેસેજ આવી ગયા છે. તો બોલો કે તો આપણે નીકળી જવાય, આપણે હવે ઘેરે ન જવાય, હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજો ને ટળી જાય. 4 વ્હીલ આપણી પાસે થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. હા, આવા સિંગલ રોડ ઉપર જતા હોય ને આપણી ગાડીને હેલોજન લાઇટ હોય ને સામે બાઇક વાળો આવતો હોય તો ડીમ લાઇટ કરીને 1 કિલો હેઠો ઉતાર દેવો. એની સામે મોરે મોરો ન જવા દેવી. તેવડ હોય તો ડમ્ફરીઓ આવતો એની સામે સામે જવા દો. ત્યાં તો ખીખી કરતા હેઠા આવે છે. પી જેલ નાના જા ને પી જેલ છે. એના બમ્ફર ને ખોબોય નહીં પડે, તું ટોટલ લોસ માં આવ્યો જાય દીકરા. એક ભાઈ ને ઘરે ફોન કર્યો, 5 મહેમાન આવે છે, રસોઈ તૈયાર રાખજો. હવે ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લે કઈ ભાઈ લે નીકળી ગઈ હવા. વાતું થાય. 5 મહેમાન આવે, રોટલા કરીને રોહડામાં આવી તો ખરો. તડીકાનો તારો ડોહો વરાળું આવે હાય છે. પણ ના ના આપણે તો યાદ છે સાહેબ. હજી આપણા બેઠા રહોડા છે હજી ગામડામાં. આપણા શીતલ દાદા રોટલા ઘડાતા હતા ને, હવે ફોન બોન નહોતા સાહેબ, પણ રોટલા ઘડાતા હતા ને એમાં તાવડી દાંત કાઢતી ને ત્યારે માવું 5 રોટલા વધારે કરી નાખતી હતી. મારી તાવડી દાંત કાઢે, નક્કી મારગડે મહેમાન આવતા હશે. એમાં જે પુલના કોન્ટ્રાક્ટ રાખે તો બહુ ગમે, કારણ કે રામને શિલે હાલે. આ દેશમાં પેલો વેલો કોઈ પુલ બાંધ્યો હોય તો રામે. કામ હાલતો હોય, સિમેન્ટ નો માલ બનતો હોય ને તો રાજી થાવ, વાહ રામને શિલે હાલે. રામે સિમેન્ટ વાપરી હતી એટલે આને નક્કી કર્યું આપણે શું કામ વાપરવી જોઈએ, હાકે રાખો હાકે રાખો. અને રામે પુલનો 1 જ વાર ઉપયોગ કર્યો, વળતા તો પ્લાન માં આવ્યા. આ બધા નક્કી કર્યું પુલનો એક જ વાર જ ચાલવા જવાય. આવતે આમ નીકળો ને તો ઉદઘાટન હોય, માનની ફલાણાના વરદ હસ્તે ઉદઘાટન. બીજે વર્ષે નીકળો પાછું બોર્ડ હોય, ડ્રાઈવર જન પુલ નબળો છે અહીંથી આખો આ મરો કટણાય. અમારી સુરત આપણા કેબિનેટ મંત્રી 8 હતા, બધા સચિવો હતા, મુખ્ય સચિવ હતા, બધા હતા. મેં કીધું હતું એને, મેં કીધું વધારે નહીં, અંગ્રેજો જેટલો પ્રેમ રાખો ને તોય ઘણું. અંગ્રેજોએ જે નાળા બનાવીને ગયા ને એ જે ન તૂટ્યા ને આપડા ગયા હેઠા. મારા મિત્ર ને ફટાકડાની દુકાન કરી દિવાળી. મને કે મારે ખાલી 15 દિવસનો ધંધો, આખા વર્ષનો નફો નીકળી જાય. એ 12 માસ તો હાલે નહીં કઈ. હવે તો જો કે રોજ ઉટકારવા વાળા લઈ જાય છે. 15 દિનનો ધંધો. અને પછી શું કર્યું ખબર, માણસો રાખ્યા દુકાને. અને બાપુ અમારા કાઠિયાવાડ જેટલો છે ને અમે સાહેબ, અમે જો કોકના 5000 ખોટા કરી તો શું કે મારો બૂચ મારું છે. આપણે વધી જેટલો જાડો વરણ અમુક જે કહેવાય એને વધી કોકના બૂસ મારે 50,000 ની બેટ થઈ ગયો જ ન હોય, કારણ કે હામા વાળા એથી વધારે આપણે ધીરાય ન હોય. એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય હો હાવ. હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય કે અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. ભગવાન નારાયણની આંખમાં આહુડા જેથી જાતા હતા અને કરણે આવીને એટલું કીધું, પ્રભુ ગોવિંદ કેમ તમારી આંખમાં આહુડા છે? દુર્યોધન ન માન્યો અને આ યુદ્ધ થશે એટલે. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે, કર્ણ યુદ્ધ થશે એના આહુડા કૃષ્ણને ન હોય. સુદર્શન ચક્ર એવા કયુગ યુદ્ધ ખેલી ચૂક્યું છે. આ કૃષ્ણનું સુદર્શન ચક્ર એવા કયુગ યુદ્ધ ખેલી ચૂક્યું છે, એના મને આહુડા નથી. તો પેલા તો કરણ એ કે હું જે બોલીશ એ વાત ઉપર તને વિશ્વાસ છે? પંકજ મામાની ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટાટા.